પ્રકાશભાઈ શાહ અહીંના સેવાદાર વ્યવસ્થાપક। બસ ટૂંકા આ સમય 69 થી બાપાની અહીં પૂજન કરીએ છીએ, બાપાનું સ્થાપન કરીએ છીએ અને બાપાનું અન્નક્ષેત્ર 1969 થી ચાલુ છે। અત્યાર સુધી અવિરત સૌ દાનવીર લોકોના આશીર્વાદથી અને સેવાભાવી માણસોના આશીર્વાદથી સતત વ્યવસ્થિત ચાલુ છે ને અમે ધન્યતા અનુભવીએ છીએ કે અમને પણ ડુંગરેજી મહારાજને સેવા કરવાનો મોકો મળ્યો છે। એ બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ ને આજે ગુરુ પૂર્ણિમા, ગુરુનું સૌ લોકો પોતપોતાના ગુરુજીનું પૂજન કરતા હોય છે અને મનમાં એનું અધ્યયન કરતા હોય છે। તો અમે પણ આજે અમારા ડુંગરેજી મહારાજ ગુરુજીની પૂજન કરી આસ્થાપૂર્વક ને સેવા કરી અમે ધન્યતા અનુભવીએ છીએ। જય ગુરુદેવ। મારું નામ મયુરભાઈ જોશી। અમે ડુંગરેજી મહારાજ અન્નક્ષેત્રમાં સેવા કરીએ છીએ અને વ્યવસાય કર્મકાંડ કરીએ છીએ। અમારા પૂર્વજો અહીંયા સેવા કરે છે, અમારી પેઢીઓની પરંપરા અહીંયા સેવા કરે છે। આજનો પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે। એક તો ગુરુ અને બીજી પૂર્ણિમા। પૂર્ણિમા એટલે પૂર્ણ, ગુરુ પૂર્ણ હોય છે। પૂર્ણિમા એટલે અજવાળું, ગુરુ જીવનમાં પ્રકાશ આપે છે। પૂર્ણિમા એટલે શીતળતા, ગુરુ શીતળ હોય છે। મનુષ્ય અવતાર અને ભગવાન વચ્ચેનું જે માધ્યમથી આપણે ભગવાન સુધી પહોંચીએ છીએ એ ભગવાન સુધી પહોંચાડનાર વ્યક્તિ એટલે ગુરુ। ટૂંકમાં સમજાવવું તો એક રામ સેતુ ગુરુ। આજે ડુંગરેજી મહારાજ અન્નક્ષેત્રમાં 1967 થી વિનામૂલ્યે ભોજન પ્રસાદ ચાલે છે અને ગુરુની ચરણ પાદુકાની પૂજા કરી, ગુરુની મૂર્તિની પૂજા કરી, પંચામૃતનો અભિષેક કર્યો, ગુરુ ભગવાનની આરતી કરી। ભગવાન શ્રી ડુંગરેજી મહારાજને દર વખતે ગુરુ પૂર્ણિમાની પરંપરા મુજબ બધા સેવકોએ સાથે મળીને ભગવાનનું પૂજા અર્ચન, ભગવાનનું ભક્તિમય ગીત કર્યું અને વહેલી સવારથી જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આ પ્રભાસ પાટણ સોમનાથની પવિત્ર જ્યોતિર્લિંગમાં આજે અમે હર્ષ અને આનંદ અનુભવીએ છીએ કે અમારા જે બાપ દાદા, અમારા પૂર્વજો જેના પગ પખાડીને આગળ વધ્યા છે અને ભગવાન શ્રી ડુંગરેજી મહારાજના આશીર્વાદથી અમે પણ એમના રસ્તે ચાલીએ છીએ અને અમારા જીવનને સરળ બનાવીએ છીએ। જય સોમનાથ।